નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. તો દોસ્તો, હું એવું ધારી લઉં કે ભાઈ તમારી તૈયારી વ્યવસ્થિત જઈ રહી હશે, તમે પ્રોપર આયોજન સાથે ભણી રહ્યા હશો. હવે આપણી પાસે ખૂબ ઓછા દિવસો છે, તો આ દરમિયાન જેટલા પણ લોકો આ ડેઇલી લેક્ચર રેગ્યુલર રીતે અટેન્ડ કરતા આવ્યા છે, એમને ચોક્કસ લાભ થવાનો છે અને એમાં ઘણા બધા સવાલો આપણી એક્ઝામમાં આપણા લેક્ચરમાંથી આવવાના છે. તમારા માટે યોજનાઓ, અમને ઘણા બધા છોકરાઓના અમને જ્યારે મળ્યા ક્લાસ પર ત્યારે કે અમારી યોજનાઓ ક્યાંથી કરવી, જેના સમાધાન રૂપે આપણે ખાસ યોજનાઓની આખી સિરીઝ ચલાવી રહ્યા છીએ. લગભગ 65 થી પણ વધુ યોજનાઓ અપલોડ થઈ ચૂકેલી છે. યોજનાઓ, સરકારના ઇનિશિયેટિવ, અલગ અલગ પહેલો, અભિયાનો એ અપલોડ થઈ ચૂકેલી છે, જેનું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તો આજનો આપણો લેક્ચર પણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ, તો શરૂ કરીએ. એ પહેલા તમારા માટે એક નાની એવી ઇન્ફોર્મેશન, ભાઈ હવે પરીક્ષાની અંદર તમે જીસીઆરટીના પણ સવાલો પૂછાતા થયા છે. તો જીસીઆરટીને ધ્યાનમાં રાખીને વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરે એક ઇનિશિયેટિવ શરૂ કર્યું છે, જીપીએલ એટલે કે જીસીઆરટી પ્રીમિયર લીગ. તો આ જીપીએલ ઓલરેડી શરૂ થઈ ચૂકેલી છે. જો તમને એમાં અટેન્ડ કરવાની ઈચ્છા હોય, એમાં ભાગ લેવાની ઈચ્છા હોય, તો ખાસ તમે શાખાની મુલાકાત લો અથવા તો કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરો. જો આ ઇનિશિયેટિવ અંતર્ગત, આ અભિયાન અંતર્ગત તમારે અલગ અલગ જીસીઆરટીની ટેસ્ટ આપવાની રહેશે. કુલ 26 અઠવાડિયા સુધી ચાલનારો જીસીઆરટી ટેસ્ટ કાર્યક્રમ છે, બરાબર, જેની ફીસ માત્ર 1000 રૂપિયા જેવી છે. ખૂબ નોમિનલ ફીસ છે, પણ તમને ઘણી બધી એક્ઝામની અંદર કામ લાગશે, બરાબર. વધારે માહિતી જોઈતી હોય તો 7575061818 કે જે ગાંધીનગર શાખાનો નંબર છે, ત્યાં કોન્ટેક્ટ કરો. ત્યાર પછી આપણો સવાલ કે જે મેં તમને લાસ્ટ સેશનમાં પૂછેલો, આ સવાલો ખૂબ ઇમ્પોર્ટન્ટ અને એટલીસ્ટ તમે આન્સર આપવાનો પ્રયત્ન કરો, ભલે ખોટો પડે કોઈ વાંધો નથી. જોઈએ આપણે કે ભારતના પ્રથમ નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ગ્રીન પોર્ટ્સ એન્ડ શિપિંગનું ઉદ્ઘાટન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું? ભારતનું આ પ્રકારનું આ પહેલું સેન્ટર છે, બરાબર, ગ્રીન પોર્ટ્સ એન્ડ શિપિંગ માટેનું. આખો મુદ્દો મેં તમને ભણાવી દીધેલો છે. તો ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાની અંદર અલંગ આવેલું, તમને લોકોને ખ્યાલ છે, શિપિંગ ઇન્ડસ્ટ્રી, શિપ ભાંગવા માટેનું એક બહુ મહત્વનું સેન્ટર છે. પરીક્ષામાં પૂછાય પણ છે. અને એટલે આવું કોઈ સેન્ટર જ્યારે બને, એનું નવું ઉદ્ઘાટન થાય એટલે તરત ઇમ્પોર્ટન્ટ આપણા માટે પૂછાય. તો સવાલ, નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ગ્રીન પોર્ટ એન્ડ શિપિંગ, જેનું ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું ગુરુગ્રામ, હરિયાણા ખાતે. આપણને તો એમ થાય કે બંદર સંબંધિત એટલે કે કોઈ પોર્ટ સંબંધિત સેન્ટર છે, તો કંઈક કંડલા હશે, મુંબઈ હશે, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, કલકત્તા, ત્યાં કંઈક હશે, પણ નહીં. એ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે ગુરુગ્રામ, હરિયાણા. એટલા માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. હું એવી આશા રાખું કે તમને દરેક લોકોને સમજાઈ રહ્યું હશે. ત્યાર પછી આપણે જોઈએ આપણો આજનો પહેલો મુદ્દો, ખૂબ ચર્ચામાં રહેલો મુદ્દો, પરીક્ષામાં પૂછાવા લાયક મુદ્દો. દેશમાં પહેલીવાર ચેટ જીપીટીની મદદથી હત્યા કેસમાં જામીન પર નિર્ણય લેવામાં આવ્યો. ઇન શોર્ટ, કોઈ કેસની સુનાવણી દરમિયાન જજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ ચેટ જીપીટીનો ઉપયોગ કર્યો, પહેલીવાર બન્યું છે. ઘટના આખી એવી છે કે પંજાબ અને હરિયાણા એ બંનેની સંયુક્ત કોર્ટ, બરાબર, એ કોર્ટની અંદર એક હત્યાનો કેસ ચાલી રહેલો હતો અને એ દરમિયાન જજે ચેટ જીપીટીનો ઉપયોગ કર્યો. હવે ચેટ જીપીટી શું છે એ પહેલા આપણે, તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ છે, બરાબર. કોણે ડેવલપ કર્યું છે? તો કે ઓપન એઆઈ નામની કંપનીએ ડેવલપ કર્યું છે. તો આ ચેટ જીપીટી એટલે એક પ્રકારે સર્ચ એન્જિન જ છે. જેમ ગૂગલ સર્ચ એન્જિન છે, એમ ચેટ જીપીટી એક પ્રકારે સર્ચ એન્જિન જ છે. તો આ ચેટ જીપીટીનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો? પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં 27 માર્ચે જ્યારે સુનાવણી ચાલતી હતી, ત્યારે એના ન્યાયાધીશ અનુપ ચિટકારા એણે હત્યાના કેસના આરોપીની સુનાવણી દરમિયાન ચેટ જીપીટીને પૂછ્યું કે જ્યારે હુમલાખોરો નિર્દયતાથી હુમલો કરે છે, ત્યારે જામીન અંગે ન્યાયશાસ્ત્ર શું કહે છે? ત્યારે જામીન આપવી કે ન આપવી અંગે ન્યાયશાસ્ત્ર શું કહે છે? આવો સવાલ પૂછો. 3 પેરેગ્રાફનો ચેટ જીપીટીએ જવાબ પણ આપ્યો, પણ આખરે એના આધારે આવી રીતે પહેલીવાર કોઈ જજે ચેટ જીપીટીનો ઉપયોગ કર્યો છે. ખ્યાલ આવી રહ્યો છે ને? એટલે આ મુદ્દો ચર્ચામાં રહ્યો. હવે એમણે આના આધારે જ તે ચુકાદો આપ્યો એવું બિલકુલ નથી. એ તો એમણે જે કાંઈ ચુકાદો આપ્યો, જામીન અરજી મંજૂર અથવા નામંજૂર જે કાંઈ કરી, એ સંવિધાન મુજબ ચલાવી એમણે, બરાબર. પણ એમણે એટલીસ્ટ ચેટ જીપીટીનો ઉપયોગ તો પહેલી વાર કર્યો, બરાબર. કોઈ જજ દ્વારા આવો કાર્યક્રમ થયો હોય, કોઈ જજ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, એ ભારતની પહેલી ઘટના, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ. હવે જોઈએ, બંનેની સંયુક્ત હાઈકોર્ટ છે, એટલા માટે ચેટ જીપીટી પછી આવા કેસોમાં જામીન ન્યાયશાસ્ત્ર પર 3 પ્રકરણોનો જવાબ પણ આપ્યો. કોર્ટે નોંધ્યું હતું કે અરજદાર હત્યાના પ્રયાસમાં 2 કેસનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે,
ત્યારબાદ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી. બરાબર, તો આવી રીતે ચેટ જીપીટીનો ઉપયોગ થયો. ચેટ જીપીટી શું? તો કે એક પ્રકારનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ છે. તમને તરત પ્રશ્ન થાય કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કંઈ નહીં, એટલે એનું ગુજરાતી થાય કૃત્રિમ બુદ્ધિમત્તા. કૃત્રિમ બુદ્ધિમત્તા. જો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં મેં કમ્પ્યુટર અને મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી આખું ભણાવેલું છે. કૃત્રિમ બુદ્ધિમત્તા, કમ્પ્યુટર મશીન પણ પોતાની રીતે વિચારીને નિર્ણય લે, કોઈ પરિસ્થિતિને આધીન, સંજોગોને આધીન કોઈ નિર્ણય લે તો એને કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બરાબર, ચેસ તમારી સામે રમે, તમે જે મૂવ ચલાવો એના ઉપર વિચાર કરીને પોતે ચેસનો સ્ટેપ ચલાવે તો એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહી શકાય. બરાબર, તો એવી જ એક આ ચેટબોટ છે, એક પ્રકારનું એક સર્ચ એન્જિન છે, એક ટૂલ છે ચેટ જીપીટી, જે કોણે ડેવલપ કરેલું છે? તો કે ઓપન એઆઈ નામની કંપનીએ ડેવલપ કરેલું છે. ઓપન એઆઈ. કોણ એને પીઠબળ પૂરું પાડે છે? માઇક્રોસોફ્ટ એને પીઠબળ પૂરું પાડતું હોય છે. અને આ ઓપન એઆઈ મેં તમને પહેલા પણ મુદ્દો ભણાવી દીધેલો છે. અને આ ચેટ જીપીટીના નિર્માણની અંદર ભારતીય મૂળના ટેકનોક્રેટ પર્સનનો પણ ખૂબ મહત્વનો ફાળો રહેલો છે. બરાબર, તો જુઓ તમે, હવે તમે ચેટ જીપીટીનો ઘણા બધા ઉપયોગ કર્યો હશે. તમને પેરેગ્રાફ કેવું કંઈ લખવું હોય તો એ પણ તમને લખી દે, તમને નિબંધ લખી દે, તો ઘણો બધો આ ચેટ જીપીટીનો ઉપયોગ થતો હોય છે. તે ઈમેલ્સ, નિબંધો, કોડ વગેરે લખવા જેવા કાર્યોમાં પણ મદદરૂપ થઈ રહેલો છે. ક્યારે લોન્ચ કરવામાં આવેલું? 30 નવેમ્બર 2022ના રોજ એને લોન્ચ કરેલું. આ ચેટ જીપીટીના બદલામાં ગૂગલે પણ એક એઆઈ ટૂલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કર્યું. તો એનું નામ શું છે? તો એનું નામ છે બાર્ડ. તો આ બાર્ડ કઈ કંપની દ્વારા છે? ગૂગલ દ્વારા લોન્ચ કરાયેલું છે. આ બંને તમારે યાદ રાખવા જરૂરી છે. પરીક્ષામાં નામ પૂછાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. ઓકે, તો અહીંયા તમે જોઈ રહ્યા છો ચેટ જીપીટી, કંપનીનું નામ છે ઓપન એઆઈ. ત્યાર પછી આઈઆઈટી મદ્રાસના સંશોધકોએ દૂધમાં ભેળસેળ શોધવા માટે પોકેટ ફ્રેન્ડલી ડિવાઇસ વિકસાવ્યું. હવે જો દૂધની અંદર ઘણી વખત ભેળસેળો થતી હોય છે, એવા કંઈક પાવડર્સ નાખી દેવામાં આવે જેથી કરીને એની એ વધુ ઘટ લાગે, એની ફેટ વધારે આવે એટલા માટે થઈને. તો આ ભેળસેળને અટકાવવા માટે તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જેને આપણે આઈઆઈટી કહીએ, આઈઆઈટી મદ્રાસ એટલે કે ચેન્નઈ ખાતે આવેલી આ સંસ્થા, ત્યાંના રિસર્ચરોએ એક પોકેટ ડિવાઇસ બનાવ્યું. તમે એને ખીચામાં પણ રાખી શકો અને તમે જેવા દૂધ 1 ml દૂધની અંદર તમે એ ડિવાઇસનો નાખશો એટલે તરત જ તમને ખબર પડી જશે કે આમાં કોઈ ભેળસેળ છે કે નહીં. તો આમાંથી તમને સવાલ પૂછાય. કેવો સવાલ પૂછાય? કે તાજેતરમાં કઈ સંસ્થાના રિસર્ચરોએ, કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ અથવા તો વિદ્યાર્થીઓએ દૂધની ગુણવત્તાની ચકાસણી માટેનું પોકેટ ડિવાઇસ ડેવલપ કર્યું? તો કે આઈઆઈટી મદ્રાસ. તમને ખ્યાલ હશે કે ભાઈ આઈઆઈટી ભારતની અંદર ટેકનિકલ શિક્ષણમાં સૌથી સર્વોચ્ચ સંસ્થા છે. સૌથી ઉપર આઈઆઈટી આવે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. અને જો એ મદ્રાસમાં આવેલી છે એટલે મદ્રાસ, બોમ્બેમાં આવેલી આઈઆઈટી મદ્રાસ, બોમ્બેમાં આવેલી તો આઈઆઈટી બોમ્બે, દિલ્હીમાં આવેલી હોય તો આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી ગાંધીનગર. એની નીચે કામ કરનારી સંસ્થા, એની નીચે લેવલની ભારતની અંદર સંસ્થા ટેકનિકલ એજ્યુકેશન માટે, જેને આપણે એનઆઈટી કહેતા હોઈએ છીએ, જેમ કે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એનઆઈટી સુરત ખાતે આવેલી છે ગુજરાતની અંદર. ઓકે, તો અહીંયા ખાસ આપણે યાદ રાખીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી મદ્રાસને, કે એણે 3D પેપર આધારિત પોર્ટેબલ ઉપકરણ કે ડિવાઇસ ડેવલપ કર્યું જે 30 સેકન્ડમાં દૂધની ભેળસેળ શોધી શકે છે. બરાબર, દૂધની ખાસ માપણી માટે એક જે યંત્ર વપરાય જેને આપણે સામાન્ય રીતે લેક્ટોમીટર કહેતા હોઈએ છીએ. બરાબર, આ તમને ખ્યાલ હોવો જોઈએ. આ ટેકનિકની મદદથી, આ ટેકનોલોજી એટલે કે આ નવા ડિવાઇસની મદદથી ઘરે બેઠા ઉપયોગ એનો કરી શકાશે અને ભેળસેળ માટેના ટેસ્ટ પણ કરી શકાશે. માત્ર 1 મિલીલીટર લિક્વિડ સેમ્પલની જરૂર પડશે. 1 ml દૂધ લેવાનું, એનાથી તમને ખબર પડી જશે કે અમે ભેળસેળ શું કરી છે, શું નથી કરી. કેવી ભેળસેળ થતી હોય છે તો તમે જુઓ. ડિટર્જન્ટ નાખી દેવામાં આવે, સાબુ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, યુરિયા, સ્ટાર્ચ, મીઠું, સોડિયમ, આવા તત્વો નાખી દેવામાં આવે જેથી કરીને દૂધમાં ભેળસેળ થતી હોય. તો આ ભેળસેળ અટકાવવા માટે આઈઆઈટી મદ્રાસ દ્વારા ડેવલપ આ ટૂલ ખૂબ જ મદદરૂપ થશે. આ નવી ટેકનોલોજીનો ઉપયોગ અન્ય પ્રવાહી જેમ કે પાણી, તાજા રસ અને મિલ્કશેકની ચકાસણી કરવા માટે પણ થઈ શકે છે. એટલે હવે ભેળસેળ કરનારાઓએ સાવચેત રહેવું જરૂરી છે. ટેકનોલોજી આગળ વધી રહી છે. યાદ રહેશે, સિમ્પલ વન લાઇનર. આ પ્રકારનું ડિવાઇસ કઈ સંસ્થાએ ડેવલપ કર્યું? આઈઆઈટી મદ્રાસે ડેવલપ કર્યું. આપણું કામ ત્યાં થઈ જશે. ત્યાર પછી ચંડીગઢમાં યોજાય એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપ
AWG ના કૃષિ પ્રતિનિધિઓની બીજી બેઠક. તો ચંડીગઢ, ત્યાં કૃષિ સંબંધિત કૃષિ પ્રતિનિધિઓની બેઠક, એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની બેઠક યોજાઈ હતી. તમે અહીંયા જોઈ પણ શકો. આ બેઠક કઈ શેના ભાગરૂપે યોજાય? તો કે G20 ના ભાગરૂપે યોજાય. G20 જેને આપણે કહેતા હોય છે ગ્લોબલ 20, G20 એટલે કે ગ્લોબલ 20. તમે જુઓ, સેકન્ડ એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપ મીટિંગ March 29 to 31, ચંડીગઢ, અ માર્વેલ ઓફ અર્બન પ્લાનિંગ. અને આ પણ ખૂબ જરૂરી છે. ભારત હજી પણ કૃષિ પ્રધાન દેશ છે ભાઈ. ભારતની 60% વસ્તી હજી પણ ગામડામાં વસે છે, બરાબર. અને એટલે આ પ્રકારની મીટિંગ ખૂબ જરૂરી છે. ભારત G20 નું અત્યારે અધ્યક્ષ છે, એ આપણને સર્વ લોકોને ખબર છે અને આપણે જાણીએ પણ છીએ. તો સીધો સવાલ પૂછાય, યાદ રાખ્યો હોય તો યાદ રાખી લો કે આ અંગેની બેઠક ક્યાં યોજાણી. તો જો આમ નકશો યાદ રાખી લેવાનો, તો કે અહીંયા આપણી રાજધાની અંદિયોર, બહેરી દિલ્હી, એની ઉપર અહીંયા તમારે લખી નાખવાનું ચંદીગઢ, એટલે તમને તરત જ યાદ રહી જશે ચંદીગઢ. અને એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપ એટલે AWG. આટલું યાદ રાખો એટલે તમારું કામ થઈ જાય. તમને સવાલ પણ એક્ઝામની અંદર રિકોલ થઈ જશે, એનો જવાબ પણ રિકોલ થઈ જશે, બરાબર. 19 સભ્ય દેશો, 10 આમંત્રિત દેશો અને 10 જેટલા આંતરરાષ્ટ્રીય સંગઠનોના ઘણા બધા પ્રતિનિધિઓએ આ સમિતિની અંદર આ મીટિંગમાં ભાગ લીધો હતો. કઈ કઈ બાબત ઉપર ચર્ચા કરવામાં આવી? તો કે ટકાઉ કૃષિ, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, કે ભાઈ પર્યાવરણનું દોહન થાય એવી ખેતી આપણે નથી કરવી. પર્યાવરણના જાળવણી કરતા કરતા આપણે ખેતી કરવી છે. પર્યાવરણની જાળવણી થાય અને સાથે ખેતી પણ સારી ક્વોલિટીની થાય, પાક પણ સારી ક્વોલિટીનો આવે એવી ખેતી કરવી. તો એને આપણે કહીએ ટકાઉ કૃષિ, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. ખાદ્ય સુરક્ષા, ફૂડ સિક્યુરિટી અને પોષણને સુનિશ્ચિત કરવા કયા કયા રસ્તાઓ અપનાવી શકાય, કઈ રીતે કામ કરી શકાય, તે માટે ખાસ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવેલી. હું એવી આશા રાખું કે તમને દરેક લોકોને સમજાઈ રહ્યું હશે. ત્યાર પછી ખાદ્ય બજારની સ્થિતિને સમજવા અને તેને સંબોધવા અને ક્ષમતા નિર્માણની જરૂરિયાતને ઓળખવા માટે પણ એક મહત્વપૂર્ણ પહેલ છે. જો અહીંયા ખાસ ખાદ્ય બજારની સ્થિતિ, ફૂડ માર્કેટમાં કેવી પરિસ્થિતિ છે કે ભાઈ અમુક સમયે ખૂબ ભાવની અંદર હાઈક આવતો હોય છે અને અમુક સમયે હાવ ડાઉન રહેતા હોય છે, તેનું સમતોલન કેવી રીતે કરી શકાય એ માટે પણ ખાસ ચર્ચાઓ કરવામાં આવેલી એગ્રીકલ્ચર વર્કિંગ ગ્રુપની આ ચંડીગઢમાં યોજાયેલી બીજી બેઠકમાં. સમજી રહ્યા છો તમે દરેક લોકો? પરીક્ષાની દ્રષ્ટિએ બધા ઇમ્પોર્ટન્ટ સવાલ છે, બરાબર. એની થીમ તમે જો કઈ કઈ થીમ ઉપર ખાસ ચર્ચા થઈ? 4 થીમ છે. ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન, ખાદ્ય સુરક્ષા અને પોષણ. સસ્ટેનેબલ એગ્રીકલ્ચર વિથ અ ક્લાઇમેટ સ્માર્ટ અપ્રોચ, જળવાયુ પરિવર્તન જે થાય છે એના સંબંધિત આપણે સ્માર્ટ અપ્રોચ અપનાવશું અને એની સાથે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર કરશું, એટલે કે સતત કૃષિ કરશું. સમજાય છે ભાઈ? સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, પર્યાવરણને નુકસાન ન થાય ને એવું એગ્રીકલ્ચર. ઇન્ક્લુઝિવ એગ્રીકલ્ચર, વેલ્યુ ચેઇન એન્ડ ફૂડ સિસ્ટમ. ત્યાર પછી ડિજિટાઇઝેશન ફોર એગ્રીકલ્ચરલ ટ્રાન્સફોર્મેશન, એગ્રીકલ્ચર કૃષિના ધરખમ પરિવર્તન માટે ખાસ ડિજિટલાઇઝેશન પણ ખૂબ જરૂરી છે, એટલે કે ડિજિટાઇઝેશન પણ ખૂબ જરૂરી છે. તો આ ખાસ થીમ ઉપર આખી મીટિંગ યોજાઈ હતી. એ થીમ પૂછાય તો કે હા પૂછાઈ શકે, એટલે યાદ રાખવી જરૂરી. તો કે હા, એમાંથી કંઈક ને કંઈક સવાલ પૂછાય. ત્યાર પછી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે 2 બેચ, એક બેચ ઓલરેડી શરૂ થઈ ગયેલી છે, બીજી એક બેચ શરૂ થવા જઈ રહેલી છે. તો જો વર્ગ 3 માટેની એક જનરલ બેચ જેનો સમય છે સવારે 10:30 થી 12:30. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ. કેમ? જો અત્યારે ઘણી બધી ભરતીઓ રસ્તામાં છે, તમે અત્યારે કોઈ બેચ કરો તો આવનારા 6 મહિનામાં તમારી બેચ કમ્પ્લીટ થાય અને એ દરમિયાન તમારી બેચ શરૂ હોય ત્યારે ફોર્મ ભરાઈ ગયા હોય. કદાચ બેચ પૂરી થાય એના થોડા દિવસોની અંદર ફોર્મ ભરાય, અથવા તો બેચ પૂરી થવા ઉપર હોય ને ફોર્મ ભરાય, પછી તમારી પાસે રિવિઝનનો પણ સમય રહે. તો આ સમયગાળો અત્યારે બેસ્ટ ગણી શકાય. જો તમને ઈચ્છા પડે કે ભાઈ તમારે એડમિશન લેવું છે, ડેમો લેક્ચર અટેન્ડ કરવા, તો વર્ગ 3 માટે જનરલ બેચ સવારે 10:30 થી 12:30 અને કોન્સ્ટેબલ બેચ 13 એપ્રિલથી શરૂ થાય છે, બરાબર. એટલે એના માટે હજી 13-14 દિવસની વાર છે. તો 13 એપ્રિલ વાળી જે કોન્સ્ટેબલની બેચ છે, 8000+ કોન્સ્ટેબલની ભરતી છે, તમને લોકોને ખ્યાલ છે અત્યારે આવવાની છે. કેટલી? 8000+. તો આ કોન્સ્ટેબલની બેચ જે 13 તારીખે શરૂ થાય છે, એમાં તમે 9 તારીખ સુધીમાં એડમિશન લો તો તમને ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર થાય. પણ આ વાત થાય છે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરની. ત્યાર પછી આપણે જોઈએ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પગલાઓ. ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ કે ભારે પક્ષી, ભારે ઉડનારું આખું પક્ષી છે, બરાબર, વજનદાર પક્ષી છે, જે રાજસ્થાનનું રાજ્ય પક્ષી પણ છે. તો એને બચાવવા માટે સરકારે કેટલાક પગલાઓ લીધા છે. આ ખૂબ મહત્વનું પક્ષી આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે. જોઈએ આપણે કે પર્યાવરણ વન
અને આબોહવા પરિવર્તન મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, એમણે રાજસ્થાન સહિત દેશમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડના સંરક્ષણ માટે વિવિધ પગલાઓ લીધા. કયા કાર્યક્રમ હેઠળ? પ્રજાતિ પુનઃપ્રાપ્તિ કાર્યક્રમ હેઠળ અલગ અલગ પગલાઓ લેવામાં આવેલા છે. હવે જો ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડનું સંવર્ધન રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર વન વિભાગના સહયોગથી કરવામાં આવેલું છે. સામાન્ય રીતે આ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળતા હોય છે અને રાજસ્થાનનું તો રાજ્ય પક્ષી પણ છે. વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો સાથે પરામર્શ કરીને ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ અને લેસર ફ્લોરિકન પક્ષીઓ માટે સંરક્ષણ સંવર્ધન કેન્દ્રો સ્થાપવા માટે સાઇટ્સની પણ ઓળખ કરવામાં આવેલી છે. ભાઈ કઈ એવી સાઇટ્સ કે જ્યાંનું આપણે જતન કરીએ તો આ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડનું રક્ષણ થઈ શકે અને બચાવી શકાય. તો ખાસ રાજસ્થાન અને ગુજરાતની અંદર ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડને બચાવવા માટેના ખાસ આ પગલાઓ ખાસ યાદ રાખો. રાજસ્થાનના જેસલમેરના સેમ ખાતે સેટેલાઇટ સંરક્ષણ સંવર્ધન સુવિધા પણ સ્થાપિત કરવામાં આવશે, જેથી કરીને ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ જાય આ પ્રકારની સંસાધનોની જાળવણી માટે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ ભારતની સૌથી ગંભીર રીતે લુપ્ત થતી પક્ષીની પ્રજાતિ, ગંભીર રીતે લુપ્ત થતી એક્સટિંક્ટ થતી પ્રજાતિ ગણવામાં આવે છે અને તે ફક્ત રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે. ભારતીય ઉપખંડમાં સૌથી ભારે ઉડતા પક્ષીઓમાંનું એક પક્ષી ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ. તે રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે, જે તેનું નિવાસસ્થાન. બટ ઓબ્વિયસ છે રાજસ્થાનમાં તો રણ હોય અને જે વિસ્તારમાં રણ નથી તો એ સિવાયના વિસ્તારમાં તો એટલા બહુ હેવી જંગલો હશે નહીં, હશે તો એક ઘાસના સૂકા મેદાનો હશે, જેને આપણે કહીએ ઘાસના સૂક્ષ્મ મેદાનો. તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડનું એ રહેણાંક સ્થાન પણ છે શુષ્ક ઘાસના મેદાનો. IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, તો IUCN ના કયા લિસ્ટમાં છે? ગંભીર રીતે જોખમમાં મુકાયેલ, બરાબર. ક્રિટિકલી એન્ડેન્જર્ડ, જેને આપણે કહી શકીએ ભાઈ ગંભીર રીતે જોખમમાં છે, જો એનો શિકાર કરવામાં આવશે તો એ નાશ થઈ જશે, બરાબર. પછી માત્ર ફોટામાં જ જોવા પડશે. તો એટલે જો શિકાર ન કરવા દેવાનો હોય તો આપણે એના ઉપર પ્રતિબંધ પણ મૂકવો પડે. તો જો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972, WPA 1972, એની કઈ યાદીમાં છે? લિસ્ટ 1માં છે. એનો મતલબ એને શિકાર સામે કાનૂની સંરક્ષણ છે કે જો કોઈ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડનો શિકાર કરશે તો એની ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સમજી રહ્યા છો તમે દરેક લોકો ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ વિશે? ત્યાર પછી ભારતીય હોકી ખેલાડી સલીમા ટેટેની એશિયન હોકી ફેડરેશનના એથ્લેટ એમ્બેસેડર તરીકે નિયુક્તિ. એશિયન હોકી ફેડરેશન, જેને આપણે ટૂંકમાં AHF તરીકે ઓળખીએ છીએ, એશિયન હોકી ફેડરેશન, કે જે તેનું વડું મથક ક્વાલાલંપુર ખાતે આવેલું છે. તો આ એશિયન હોકી ફેડરેશનના એથ્લેટ એમ્બેસેડર તરીકે ભારતીય હોકી મહિલા ખેલાડી સલીમા ટેટે માર્ચ 2023 માર્ચ 2023 અંગેની ઘોષણા કરવામાં આવી કે એશિયન હોકી ફેડરેશન દ્વારા 2 વર્ષ માટે ભારતીય એથ્લેટ એમ્બેસેડર તરીકે એમની નિયુક્તિ થઈ છે. બીજા કયા કયા એમ્બેસેડર છે? એથ્લેટ એમ્બેસેડર તરીકે બીજા કયા ખેલાડીઓ છે? તો કે લી જોંગ જુન દક્ષિણ કોરિયા, અબ્દુલ હન્નાન શાહિદ પાકિસ્તાન અને અસાઈ યુ જાપાન. તો જાપાનના ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવેલી છે. ત્યાર પછી સલીમા ટેટે, તમે અહીંયા ફોટો પણ જોઈ રહ્યા છો, એથ્લેટ્સના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ અને વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવશે. બટ ઓબ્વિયસ છે જે એથ્લેટ્સ છે એના રૂલ્સ, રેગ્યુલેશન્સ, એના રાઇટ્સ કેવા રહેલા છે, ખાસ એના માટે પોતે કામ કરશે. તો આ તમને સીધું નામ પૂછાઈ જાય, બરાબર. તે પ્રદેશમાં રમતવીરોના અધિકારોના કલ્યાણ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે પણ કાર્યરત રહેશે. માર્ચ 2023ની વાત છે, 24 માર્ચ 2023, સલીમા ટેટેને 2022માં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે AHF ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર મહિલા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે, બરાબર. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર ફિમેલ કેટેગરીમાં એ જે પુરસ્કાર છે એ પણ સલીમા ટેટેને એશિયન હોકી ફેડરેશન એના તરફથી એનાયત કરવામાં આવ્યો છે. આ સવાલ પરીક્ષામાં પૂછાય, બરાબર. જો એશિયન હોકી ફેડરેશન, બટ ઓબ્વિયસ છે એશિયાની અંદર હોકીના કાર્યક્રમો, હોકીની અલગ અલગ ઇવેન્ટ યોજવા માટે, એનું નિયમન કરવા માટે, એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ બનાવવા માટેની એક સંસ્થા, એટલે કોણ? એશિયન હોકી ફેડરેશન. ઓકે. તેની સ્થાપના વર્ષ 1958માં કરવામાં આવેલી છે, જેનું વડું મથક મલેશિયાના ક્વાલાલંપુર ખાતે આવેલું છે, બરાબર. તે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનનો સભ્ય છે. બટ ઓબ્વિયસ કે ભાઈ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનનો એ સભ્ય હશે જ, તે એના પ્રતિનિધિઓ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનમાં પણ કાર્યરત હશે. એવી આશા રાખું કે તમને આ બધા મુદ્દાઓ સમજાઈ રહ્યા છે. કંઈ પણ એવો ડાઉટ આવે તો કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી દેજો.
એશિયન હોકી ફેડરેશન એશિયા કપ, એશિયન ગેમ્સ, એશિયન ચેમ્પિયન ટ્રોફી સહિત બરાબર હોકી માટે થઈને ઘણી બધી ટુર્નામેન્ટનું આયોજન માટે જવાબદાર સંસ્થા છે. એએચએફ ફિલ્ડ હોકીની રમતમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. ભાઈ ઇક્વાલિટી બરાબર, જાતિગત ઇક્વાલિટી જેને આપણે કહીએ તો એના માટે એમણે સ્પેશિયલ મહિલા સમિતિની પણ રચના કરેલી છે. એનો મતલબ કે મહિલા ખેલાડી હોય, પુરુષ ખેલાડી હોય અથવા તો અન્ય કોઈ પણ જાતિના ખેલાડી હોય, નાન્યતર જાતિના ખેલાડી કોઈ પણ હોય, એની સાથે અસમાનતા થવી જોઈએ નહીં. તો એ સંબંધિત કામગીરી માટે મહિલા સમિતિની પણ સ્થાપના કરવામાં આવેલી છે. સમજાય છે દરેકને? ત્યાર પછી આપણે જોઈએ વર્કિંગ ગ્રુપ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ સસ્ટેનેબિલિટીની બીજી બેઠક તાજેતરમાં ક્યાં યોજાઈ હતી? તો આપણે ઘણા બધા મુદ્દાઓ ખાસ ધ્યાને લીધા. એમાંથી સવાલ પરીક્ષામાં પૂછાઈ પણ શકે કેમ કે ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે. તો અહીંયા સવાલ એવો પૂછેલો છે કે વર્કિંગ ગ્રુપ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ સસ્ટેનેબિલિટીની બીજી બેઠક ક્યાં યોજાય? ગાંધીનગર, ગંગટોક, ચેન્નઈ કે શ્રીનગર? તો આ પ્રશ્નોનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. જો તમને નથી ખ્યાલ તો આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જશે પાછલા લેક્ચરની લિંક, એ જઈને તમે લેક્ચર પહેલા અટેન્ડ કરી લો અને ત્યાર પછી તમે અહીંયા આવીને આન્સર આપી શકો. જો અહીંયા ભૂલ પડે એનો આપણને કોઈ પ્રશ્ન નથી, પણ અહીંયા ભૂલ પડશે તો પરીક્ષામાં તો ક્યારેય ભૂલ પડશે નહીં, એટલીસ્ટ એ સવાલની અંદર. બરાબર. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો સેશન. હું એવી આશા અને અપેક્ષા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે. તમારા સુઝાવો ખાસ અમારા સુધી પહોંચાડો. તમે એવું ઈચ્છો કે વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલા તમારા સુધી પહોંચે તો વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો અને આ લેક્ચરની પીડીએફ પણ તમને આ ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભેગા થઈએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.